એટલે આવી ફાંકા ફોજદારી કરી અને ચૂંટણીઓ જીતવાના કારસ્તાન કર્યા કરે. એક ને એક કામ ઉપર વર્ષોથી રાજકારણ થાય છે, કામ નથી થયું. એક ને એક કામ ઉપર વર્ષોથી રાજકારણ થઈ રહ્યું છે, પણ હવે જનતા જાગી ગઈ છે. આવા તમારા ગતકડા હાલે એમ છે નહીં. હવે અમે લોકોને જગાડતા રહેશું. હવે પહેલાં કામ કરો, કામ કર્યા પછી કામ પૂર્ણ થાય એની રિબિન કાપો ભાઈ, ત્યારે અમે પેંડાના બોક્સ લઈને આવશું. બરાબર. તમે ચલાવો છો કે મુખ્યમંત્રી શ્રીએ સાઇન કરી દીધી, તો કેશુભાઈ પટેલ માનનીય આપણા મુખ્યમંત્રી હતા ત્યારની ફાઇલો સાઇન કરેલી હજુ પડી છે, તમને ધ્યાનમાં રહે. આવી તો કેટલી ફાઇલો હજી અહીંયા ગાંધીનગરમાં હડે છે, ગાંધીએ પડ્યું છે. એટલે આ તમારા લેટર બોમ્બ વાળી વાતમાં હવે કોઈ આવવાના નથી. બરાબર. તમે જે કામ પૂરા કરો ભાઈ, કામ પૂરા કરો એટલે તમને અભિનંદન પણ પાઠવશું, તમારા મોઢા પણ મીઠા કરશું અને તમને હાર તોરા પણ કરશું. કામ પહેલાં કરો, કામ ચાલુ કરાવો. આવા લેટર બોમ્બ લેટર મૂકીને સોશિયલ મીડિયામાં વાહવાહી લૂંટવાના પ્રયાસો બંધ કરો. માત્ર ફાંકા ફોજદારી છે, આના સિવાય બીજું કાંઈ છે નહીં. આજે આ રોડના 9 વર્ષ પૂરા થઈ ગયા, હજુ ડિલિવરી નથી થઈ. ખબર નહીં હજુ ક્યારે થશે. મેં લેટર બતાવ્યો, હમણાં હજુ આ રોડની દરખાસ્ત થઈ છે ને 3 વર્ષથી વાતો થાય છે કે આ રોડ પહોળો કરવાનો છે. 5 મિનિટ કોઈ ફોન. અરે યાર શાંતિ રાખો ને યાર, હું ફોન ઉપર ફોન ઠોકો છું. આ રોડ છે જુનાગઢ જિલ્લો, વિસાવદર તાલુકો, જુનાગઢ જિલ્લા પંચાયત સીટનું નામ છે સરસઈ, તાલુકા પંચાયતની સીટનું નામ છે નાના કોટડા. ત્યાં 9 વર્ષ પહેલા વિકાસનો જન્મ થયો હતો. કોંગ્રેસ હતી ત્યારે વિકાસ અહીંયા આવ્યો હતો. અહીંયા મુનેશભાઈ પોકિયા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હતા ત્યારે એ આ રોડને લાવ્યા હતા. ત્યાર પછી આ રોડમાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી અને લેટરો દ્વારા આ રોડને ખાલી ખોટો બદનામ કરે છે કે 3 વર્ષથી પહોળો કરવાની દરખાસ્ત મુકાઈ ગઈ છે. તો 3 વર્ષથી તમે શું જખ મરાવો છો ભાઈ? 3 વર્ષમાં તમે સત્તા પક્ષમાં બેઠા છો. મુખ્યમંત્રી તમારા, ધારાસભ્ય તમારા, સંસદ સભ્ય તમારા, જિલ્લા પંચાયતના પ્રમુખ તમારા, બધું તમારું, ગૃહમંત્રી તમારાથી જો આ 9 વર્ષે રોડ ન આવતો હોય ને તો ડૂબી મરાય. 9 વર્ષે તમારાથી રોડ ન થતો હોય તો ડૂબી મરાય. 9 વર્ષે તમે થીંગડા માર્યા, થીંગડા. અને આખા તાલુકાની જનતાને તમે ફાંકા ફોજદારી કરો છો. તાલુકાને વાતો કરો છો કે અમે વિકાસના કામો લાવ્યા, અમારી ટ્રમમાં અમે આ લાવ્યા. કોણ અમને અભિનંદન આપશે? શેના અભિનંદન ભાઈ? તમારી જવાબદારી બને છે લોકો, કારણ કે જનતા મતદાર એ કાંઈ રોડ રસ્તા લાવી ન શકે. એના માટે જ આપણે પ્રતિનિધિ ચૂન્યા હોય અને પ્રતિનિધિઓને આપણે બેસાડ્યા હોય સીટ ઉપર, એના માટે જ બેસાડ્યા હોય. આવા નાના મોટા કામ લાવીને વાહવાહી લૂંટવાની ન હોય. એ તમારું કામ છે, તમારી ફરજ. મિત્રો સોરી, નેટવર્કનો ઇસ્યુ છે, નેટવર્ક વયું જાય છે, પણ હવે કાંઈ વાંધો નહીં. આ ગતિશીલ ગુજરાત, આ વિકસિત ગુજરાત, આ આટલું જોરદાર ફાંકા ફોજદારીનું ગુજરાત, 8-5 ગૃહમંત્રીઓનું ગુજરાતમાં આવા રોડના ઇસ્યુ છે તો નેટવર્કના ઇસ્યુ તો હોય જ. એમાં કાંઈ નવી નવાઈની વાત નથી. હું જે વાત કરતો હતો એ જ આ વિસ્યા ઓકડીનો પુલ છે. આ પુલ 2 વર્ષ પહેલાં તૂટી ગયો હતો. ફાંકા ફોજદારી કરી ગયા, રોડમાં ધૂળ નાખવા આવ્યા, મેં વિરોધ કર્યો તો પછી આ થોડો ઘણો સિમેન્ટ નાખી અને માથે ડામર પાથરીને વહી ગયા. સીસી પુલ છે એની માથે ડામર નાખી દીધો. આવો વિકાસ છે. એટલે તમને હું કહેતો હતો કે ભાઈ તમે કામ ચાલુ, એક કામ તાલુકામાં મોટું કામ, નાનું મોટું કામ બતાવો, એ રોડને લાઈવથી જનતા સુધી પહોંચાડો. એટલે એ રોડ ઉપર અમે હારતોરા કરવા માટે આખી ટીમ દ્વારા ગામજનોને સાથે રાખી અને અમે આવશું, તમારા હારતોરા કરશું, તમને મીઠાઈના બોક્સ લેતા આવશું અને ગામ લોકોને પણ મીઠાઈ ખવડાવશું. પણ એક કામ પૂરું થઈ ગયું હોય એવું બતાવો. ગાંધીનગરથી છેક ગ્રામ પંચાયત સુધી એક જ વસ્તુ ચાલે છે, ફાંકા ફોજદારી કરો, મત લઈ આવો, જીતી જાઓ, પછી શાંતિથી બેસી જાઓ.
એકના એક કામના 10 વખત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે, એકને એક કામની રીબીનો કાપવામાં આવી રહી છે. કારણ કે વિસાવદર તાલુકામાં 3 ગેંગ સક્રિય છે, 3 ગેંગ. ત્રણ ગેંગના નામ આપું તો એક છે ત્રિકમપાવડા ગેંગ, બીજી છે ફોટાપાડુ ગેંગ અને ત્રીજી છે બોપટ્ટી કાપ ગેંગ, રીબીન કાપવાવાળી ગેંગ. આ 3 ગેંગો વિસાવદરનામાં સક્રિય છે. અને હવે ચોથી ગેંગ સક્રિય થઈ છે કે લેટર બોમ્બ ફોડી લેટરો વાયરલ કરી સોશિયલ મીડિયામાં ને આશીર્વાદ લેવાવાળી ગેંગ. કામ માત્ર લેટર ઉપર જ રહે છે, આગળ નથી જતું. પરણે આશીર્વાદ લઈ જાય છે. હજુ તો દીકરીને જોવા આવ્યા છે ત્યાં તો એણે શ્રીમંત વિધિની તારીખ લઈ લીધી. હજુ જોવા આવ્યા છે, બીજું કાંઈ થયું જ નથી. ત્યાં શ્રીમંત વિધિની તારીખો લેવાઈ ગઈ. એટલે આ બધી ફાકા ફોજદારી છે, બીજું આમાં કાંઈ છે નહીં. તમારામાં ત્રેવડ હોય, તાકાત હોય અને જનતાના મતની જો તમારે કિંમત કરવી હોય ને તો કામ પૂરા કરી બતાવો અને પછી એને વાયરલ કરો કે આ કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસનું થયું. વર્ષોથી અમે જોતા આવીએ છીએ, એક પણ કામ વિસાવદર તાલુકામાં નવું નથી થયું. અરે હજી તો હું તમને બતાવવાનો છું, વિસાવદર તાલુકામાં બ્રિજ અધૂરા પડ્યા છે, સેલ્ફી પોઈન્ટ બની ગયા છે. સેલ્ફી પોઈન્ટ અડધો બ્રિજ બન્યો છે, વર્ષોથી પડ્યો છે. એ બ્રિજ સેલ્ફી પોઈન્ટના નામે હવે એમને નામ આપવું છે, એની પર બોર્ડ મારવું છે ભારતીય જનતા પાર્ટીનો સેલ્ફી પોઈન્ટ. જનતા જાગો, જનતા જાગો. તમારા પૈસે લીલા લહેર કરતા નેતાઓને ઘરમાંથી બહાર કાઢો. જ્યાં સુધી જનતા જાગશે નહીં ત્યાં સુધી પીડાતી રહેશે. માટે જનતા જાગો. ગમે તે જ્ઞાતિ હોય, ગમે તે જાતિ હોય, ગમે તે ધર્મ હોય, તમે જેને મત દીધા હોય ને એને ઘરમાંથી બહાર કાઢો. આ લોકો ઘરમાંથી બહાર નીકળે છે 90% તો આમાં 6 ને 45 જ બહાર નીકળે છે. સમજી જાય હું કામ નીકળતા હોય. તમારા નેતાને તમે જેને મત દીધા છે એને ફોન કરીને ઉઘરાણી કરો. મારે છે, બાકી એનાથી કાંઈ થાય એમ નથી. એમનાથી ભારતીય જનતા પાર્ટીના જીતેલા સભ્યોથી અધિકારીઓ હારતા નથી, અધિકારી ગાંઠતા નથી. તમે જોયું વિસાવદરમાં શું પોઝિશન છે, અધિકારી ગાંઠતા નથી. અધિકારીઓને જી હુજુર કરે છે, જી હુજુર, જી સર. કારણ કે ભાગ બટાય, બીજું કાંઈ છે નહીં. જેટલાનું કામ એટલા જ નહીં. સામે ભ્રષ્ટાચાર, 100% ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવ્યો વિસાવદરમાં. 100 રૂપિયાનું કામ હોય તો 100 રૂપિયાનો ભ્રષ્ટાચાર. અધિકારીઓ, નેતાઓ તમામની મિલીભગત. એના સિવાય આ થાય નહીં. અધિકારીને પૂછો તો એન્જિનિયરના નામ દે, એન્જિનિયરને પૂછો તો સાહેબને રિપોર્ટ આપી દીધો કહે છે. સાહેબને પૂછો એ રિપોર્ટ ક્યાં છે તો સાહેબ એવું કહે છે કે 8 દિવસમાં હું તમને રિપોર્ટ આપીશ. એટલે નવા બની જાય. એનું કાંઈ છે નહીં. હવે આગળનો રસ્તો હું તમને બપોર પછી બતાવવાનો છું. કેટલો સુંદર રસ્તો છે, કેટલી વિકાસ છે, કેટલું ગતિશીલ ગુજરાત છે. આ તમામ વસ્તુ હું તમને બપોર પછી બતાવીશ. ગામે ગામના લોકો સંપર્ક કરો. જે ગામમાં આવા ભ્રષ્ટાચારો થયા હોય, જે ગામમાં વર્ષોથી રોડ નથી બન્યા અને ભાજપના લોકો ફાકા ફોજદારી કરે છે, એ લોકો સંપર્ક કરો. ટીમ ત્યાં આવશું. તમે પણ જાગો અને લોકોને જગાડો, તો જ આમાં સુધારો આવશે. નહીંતર આવનારી પેઢીને જીવવું મુશ્કેલ થઈ જશે. અત્યારે જ હાલ પોઝિશન એવી જ થઈ ગઈ છે કે જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. નાનો માણસ અને મીડિયમ વર્ગને અટાણે જીવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હું જનતાને વિનંતી કરું છું કે આવા કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતા હોય અથવા તો થયો હોય અથવા તો વર્ષોથી કામ ન થયું એના ભાજપની નેતાગીરી ફાકા ફોજદારી કરતી હોય ને, એકવાર કોલ કરો, આવી જશું, તમને સાથે રાખશું. તમે પણ જાગો અને આવા લાઈવના માધ્યમથી લોકોને જગાડો. જય હિન્દ, જય ભારત.